જય શ્રી કૃષ્ણ। જો આપણે આ ગોળ કાચ બનાવવાનો છે, આપણે અહીંયાથી ફરતે રાઉન્ડ કરી લઈએ પેન્સિલથી। 7 નંબરની સોય લઈ લીધી છે, સિરેલી ઊનનો દોરો પરોવી લીધો છે। હવે આપણે અહીંયા નીચેથી સોય નાખીશું આવી રીતે, દોરો ખેંચી લીધો। હવે આપણે અહીંયા નાનો ટાંકો કરીશું, આપણે પાછી નીચે સોય જવા દઈશું। આવી રીતે આપણે ફરતા ટાંકા લેતા જવાના છે નાના નાના। અહીંયા સોય નાખીશું આપણે અને પાછી આ દોરામાં બાજુમાં જવા દઈશું। આવી રીતે બાજુમાં ટાંકા લેતા જવાના છે। આખા રાઉન્ડની ફરતે ટાંકા લઈ લેવાના છે। દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, નવા વિડીયો આવતા રહેશે। નાનો આખો રાઉન્ડમાં ટાંકા લઈ લીધા છે। હવે આપણે અહીંયા જ્યાં પેલો ટાંકો પૂરો થયો છે ત્યાં જ આપણે સોય કાઢીશું। અહીંયા આપણે સોય કાઢી નીચેથી અને આપણે આ પહેલાં ટાંકામાં સોય નાખીશું આવી રીતે, અને આ દોરાને આપણે અહીંયાથી આવી રીતના સોયની અંદર આંટી લેશું અને ખેંચી લેશું આવી રીતના, અને આપણે પાછી બીજા બાજુના ટાંકામાં સોય નાખીશું આવી રીતે, અને એમાં પણ આવી રીતના દોરાથી આપણે આ દોરાને આવી રીતના આંટી લઈ લઈશું અને પાછું ખેંચી લઈશું આવી રીતે, અને પાછી બાજુના ટાંકામાં નાખીશું। એવી રીતના આપણે આખો રાઉન્ડ કરતો જવાનો છે। આવી રીતના સોયમાં નાખ્યો અને દોરો ખેંચી લીધો। એવી જ રીતે બાજુના ટાંકામાં એમ આપણે આખો રાઉન્ડ પૂરો કરવાનો છે। આવી જ રીતે આવી રીતના ફરતો રાઉન્ડ આપણે આખો હાલી જવાનો છે, એટલે આપણું એકદમ સરસ મજાની ડિઝાઇન પડતી જશે। બાજુના ટાંકામાં નાખવાનું છે ને સોયને આપણે અહીંયા અંગૂઠો દબાવી દેવાનો અને આવી રીતના આંટી લઈ લેવાની બીજા હાથના મદદથી, અને દોરો પછી આપણે આવી રીતના ખેંચી લેવાનો છે। ટાંકામાં સોય નાખી અને આ હાથની મદદથી આપણે આવી રીતના સોયની ફરતે આંટી લઈ લેવાની છે અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે। એમાં આપણે ફરતો આખો રાઉન્ડ હાલી જવાનો છે। તો આપણો આખો રાઉન્ડ પૂરો થઈ ગયો છે। છેલ્લા ટાંકામાં આપણે સોય નાખી દીધી છે, આપણે છેલ્લા ટાંકામાં પણ આવી રીતના આંટી મારી અને સોય ખેંચી લઈશું આવી રીતે। આપણો એક રાઉન્ડ પૂરો થઈ ગયો છે। હવે આપણે બીજો રાઉન્ડ શરૂ કરીશું। બીજો રાઉન્ડમાં આપણે જ્યાં આંટી લીધી હોય ને વચ્ચે આપણે બીજા આપણે પેલો દોરામાં નાખી હતી, પછી આપણે બીજા ટેપામાં નાખ્યું હતું, એમાં આપણે એમાં વચ્ચે જગ્યા રહેતી જાય એમાં આપણે જો અહીંયા સોય નાખવાની છે, અને જેમ આપણે આમાં આંટી લીધી એવી જ રીતના આમાં પણ આંટી લેતી જવાની છે આવી રીતે। અહીંયા વચ્ચે નાખી દઈશું સોય અને સોયની ફરતે આવી રીતના આંટી લગાવી દેવાની છે અને પાછો દોરો હળવેકથી ખેંચી લેવાનો છે। આવી જ રીતે આપણે આ રાઉન્ડ પણ કમ્પ્લીટ કરવાનો છે। જો આમ સોયમાં આંટી નાખી અને ખેંચી લેવાનું છે। હવે આપણે નવા વિડીયો આવતા રહેશે, લાઇક કરી દેજો, શેર કરી દેજો, જેથી કરીને બધા લોકો સુધી આપણા વિડીયો પહોંચે અને બધાને આપણું નવી ડિઝાઇનનું ભરતકામ શીખવા મળે। આવી રીતે આપણે આકાશને બાંધવાનો છે, એકદમ નવી ડિઝાઇન છે। અહીંયા સોય નાખવાની અને આમાં આંટી લઈ લેવાની છે। આખો રાઉન્ડ આવી રીતે આપણે હજુ કમ્પ્લીટ કરી લેવાનો છે। જો હવે આપણે 2 રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયા છે। હવે આવી રીતના આપણે આખો કાચ અંદર ફિટ કરી દેવાનો છે આપણી આ રિંગની ફરતે। જો આવી રીતના સોયની મદદથી રિંગને જરાક આવી રીતના કરતું જવાનું અને આપણો આખો કાચ અંદર બેસાડી દેવાનો છે, ફિટ કરી દેવાનો છે। જો આપણે કાચ અંદર બેસાડી દીધો છે। હવે આપણે જેવા 2 રાઉન્ડ લીધા છે એવા જ રાઉન્ડ આપણે લેતા જવાના છે। જો અહીંયા આપણે બીજો રાઉન્ડ કમ્પ્લીટ છે। હવે આપણે અહીંયા સોય નાખવાની છે પછી, અને સોયની ફરતે આપણે જેવી રીતના આંટી લેતા આવી રીતના એમ આંટી લઈ લેવાની છે અને દોરો હલકેથી ખેંચી લેવાનો છે। હવે આપણે અહીંયા નાખીશું, આપણે આખા કાચની ફરતે રાઉન્ડ કરી લેવાના છે આવી રીતે। જો અહીંયા સોય નાખી ને આવી રીતના અહીંયા આંટી પડી દેવાની અને દોરો ખેંચી લેવાનો। આગળ આપણે ટાંકા લીધા હતા પહેલાં શરૂઆતમાં, એ ટાંકાની અંદર નાખી દીધું, એમ પછી આપણે પેલો રાઉન્ડ કરી દીધો, એમ આપણે આગળ હાલતા જઈએ એમ અહીંયા આપણે દોરો, જો આપણે 2 ટાંકાની વચ્ચે દોરો હોય આ એની વચ્ચે સોય નાખી દેવાની અને આવી રીતના લઈ લેવાની। જો આવી રીતના આખો રાઉન્ડ આપણે આ કમ્પ્લીટ કરી લેવાનો છે। જો આપણે 3 રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયા છે। હવે આપણે આ રાઉન્ડ ચોથો રાઉન્ડ કરવાનો છે। આ એક પેલો મૂકી દેવાનો છે ટાંકો, અને આ બીજા ટાંકામાં સોય નાખી દેવાની છે। જો અહીંયા હવે આપણે થોડું સાંકડું કરતું જવાનું હોય એટલે એક ટાંકો સ્કીપ કરી દેવાનો અને બીજા ટાંકામાં નાખી દેવાનો, અને આપણે સોયની ફરતે આંટી લઈ લીધી છે, દોરો ખેંચી લેવાનો છે આવી રીતે। હવે આપણે આ બીજો ટાંકો સ્કીપ કરી દેવાનો અને આ ત્રીજામાં નાખવાનું છે। હવે આપણે આવી રીતના આખો રાઉન્ડ કરી લેવાનો છે, એક મૂકીને એક। જો આપણો આખો કાચ થઈ ગયો છે। હવે આપણે અહીંયાથી નીચે સોય કાઢી નાખીશું આવી રીતે આપણે સોય નીચે કાઢી નાખી છે। જો આપણે એકદમ નવો કાચ બંધાઈ ગયો છે અને સરસ મજાનો લાગે છે। તમને ના સમજાય ના કમેન્ટ કરજો, વધુમાં વધુ શેર કરજો, લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।